ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓ તેમની સર્જનાત્મકતાની દ્રષ્ટિએ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં અલગ જ તરી આવે છે. અને આવું જ થયું છે સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સ વિદ્યાલયમાં છેલ્લા વર્ષમાં ભણી રહેલી વિદ્યાર્થીનીઓ સાથે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા યુનિક આઈડિયા સાથે સ્કલ્પચર, પેઇન્ટિંગ અને પ્રિન્ટિંગ જેવી અનેક આર્ટ દર્શાવવામાં આવી છે. તેમના દ્વારા જે તેમના આર્ટ પીસ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં આકર્ષણનું કેન્દ્ર રોજિંદા જીવનમાં વપરાતી અને પાટેલું કાપડ સાંધવામાં વપરાતી એક એવી પિન થકી બનાવવામાં આવેલું સ્કલ્પચર બન્યું છે. તમને સાંભળીને ચોક્કસથી નવાઈ લાગશે કે એક સેફ્ટી પિનમાંથી કઈ રીતે આખું સ્કલ્પચર તૈયાર થઈ શકે, પરંતુ આ થયું છે અને આ સ્કલ્પચરનું વજન સાંભળીને તો તમે ઓર પણ ચોંકી જશો. મારું નામ ધ્યાનથી સુહાસ સવાણી છે. હું બીએનએસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં છું. મારું સ્પેશિયલાઇઝેશન સ્કલ્પચરમાં છે અને હું ફાઇનલ યરની વિદ્યાર્થી છું. એટલે મને બીજા મીડિયમમાં એક્સપ્લોર કરવાની ઈચ્છા હતી કે હું સ્ટોન, મેટલ કરતાં કંઈક બીજા મીડિયમમાં કામ કરું. અને સેફ્ટી પિનથી કામ ચાલુ કર્યું. એટલે સ્ટાર્ટિંગમાં થોડાક એરર્સ હતા, એટલે ત્યારે થોડી પેટર્ન્સ ચાલુ કરી, થોડાક આઈડિયાઝ પિનમાં લાવવાની ટ્રાય કરી અને ત્યારથી પછી થોડી પ્રોસેસમાં કામ આવે અને પછી પિનથી મેં કાપડ બનાવવાની ટ્રાય કરી. સામાન્ય રીતે ક્રિએટિવિટી દરેક વ્યક્તિના મગજની દેન હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે તમારા રોજિંદા જીવન સાથે અથવા તો તમારા શોખ સાથે સંકળાયેલી હોય છે. આવું જ કંઈક ધ્યાતી સાથે થયું છે. તેને સ્કલ્પચરના વિષયમાં તો પહેલેથી જ રસ હતો, પરંતુ તેણે કંઈક નવું કર્યું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જે રીતે કાપડને ઇમરજન્સીમાં સ્ટીચ કરવું હોય તો જે પિન એટલે કે સેફ્ટી પિનનો યુઝ કરવામાં આવે છે, તો કેમ તે સેફ્ટી પિનનો જ ઉપયોગ કરીને એક કાપડના પ્રકારનું સ્કલ્પચર તૈયાર કરે. અને બસ આ જ દિવસથી તેની આ એંગલ તરફની પ્રોસેસ શરૂ થઈ. આ સ્કલ્પચર તૈયાર કરતાં તેને 1-2 મહિના નહીં પરંતુ 9 મહિના જેટલો સમય લાગ્યો છે અને તેણે તેને માટે મોટી સાઇઝની સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો છે. અને આ જ કારણ છે કે આ સ્કલ્પચરનું વજન 100 કિલોગ્રામને પાર પહોંચી ગયું છે અને આ માટે તેણે 34,000 જેટલી સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો છે. એટલે મારી પાછળનો આઈડિયા એવી હતી કે જ્યારે કાપડ ફાટે ત્યારે આપણે પિન યુઝ કરીએ. વોટ ઇફ પિનનું કાપડ બનાવ અને એમાં કાપડથી શીખ્યો. બેઝિક મારો આઈડિયા હતો. ત્યારથી પછી એને કાપને સ્કેલમાં લીધી. એટલે એક મોટું કાપડ બનાવવાની ટ્રાય કરી અને એ જે હવામાં હોતું એટલે ફ્લો થતું હોય એ રીતનું મારે લગાવવું હતું અને એ રીતે મેં થોડુંક આઈડિયામાં કર્યું છે. આ રીતનું કામ કર્યું છે. આ કામમાં મારી 34,000 પિન છે અને હું 9 મહિનાથી આ પિન પર કામ કરું છું અને એનું વજન લગભગ 100 કિલો જેટલું છે.